ટેન્સ યાદ રાખવાની જોરદાર ટ્રીક. આજનો આ વિડિયો લેક્ચર જોઈ લીધો પછી તમે ગમે એ સેન્ટેન્સ જોઈ લેશો, તમને ચપટી વગાડતા ખબર પડી જશે કે આ સેન્ટેન્સ છે એ આ ટેન્સનું જ છે. આ સેન્ટેન્સ છે ભાઈ આ ટેન્સનું છે. એ કેવી રીતના ખબર પડશે? તો કે આ વિડિયોના અંત સુધી તમે બન્યા રહેશો એટલે તમને તરત ખબર પડી જશે, સેકન્ડોમાં ખબર પડી જશે કે ભાઈ આ સેન્ટેન્સ છે આ 100% આ ટેન્સનું જ છે. રેડી? તો એ તમારે જો શીખવું છે જોરદારની રીતે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. આજના આપણા લેક્ચરમાં આપણે જોવાનું છે કે ભાઈ ટેન્સ શીખવાની જોરદાર ટ્રીક. શું કીધું કે ટેન્સ યાદ રાખવાની જોરદાર ટ્રીક હું તમને આજે સમજાવવાનો છું. કેવી રીતના ટેન્સ છે. માની લો કે આમ તો આપણા 12 ટેન્સ છે, 12 કાળ છે, પણ એમાંના મહત્વના જે 9 ટેન્સ છે. રેડી છે? એને પછીના જે 3 છે એ પણ મહત્વના છે પણ બહુ યુઝ નથી થતા. એનો યુઝ તો થાય છે પણ એનો બહુ ઓમ યુઝ જોઈએ તો ડેલી લાઈફમાં યુઝ થતો નથી. એ પણ આપણે જોશું. પણ અત્યારે આપણે આ 3 કાળ જોવાના છે મસ્ત મજાની રીતે. રેડી છે? આ કાળ જોઈએ પહેલા સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દઉં કે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપરથી 15 દિવસની ફ્રી મસ્ત મજાની લાઈવ સિરીઝ ચાલુ થવા જઈ રહી છે અંગ્રેજી બોલતા શીખવા માટે. ગ્રામર વગર જો તમારે અંગ્રેજી શીખવું છે તો આ સિરીઝમાં તમે જોડાઈ જજો. કઈ સિરીઝ? તો 15 દિવસની જે આપણી સરસ મજાની સિરીઝ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, 15 ડે સ્પોકન ઇંગ્લિશ કોર્સ. અને શરૂઆત ક્યાંથી થશે તો કે 22 ડિસેમ્બર 2025 આપણી આ યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુ ઉપરથી રાતે 8 વાગે સમયસર તમે વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાજો. સરસ મજાની સિરીઝ છે. ગ્રામર વગર જો તમારે અંગ્રેજી શીખવું છે તો આ સિરીઝમાં જોડાઈ જજો અને તમારા મિત્રોને પણ ઇન્ફોર્મેશન આપી દો કે જો ગ્રામર વગર અંગ્રેજી શીખવું છે તો આ સરસ મજાની મસ્ત મજાની સિરીઝમાં 22 ડિસેમ્બર ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલ ઉપર રાતે 8 વાગે જોડાઈ જાય. રેડી છે વિદ્યાર્થી મિત્રો? અને વધારે જો તમારે અંગ્રેજી શીખવું છે તો આ અમે કોર્સ એક લોન્ચ કરી દીધો છે. પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ છે. તમને ખબર છે બેઝિક થી શરૂ થાય સ્ટેપ બાય સ્ટેપ સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ તમામ પ્રકારના વિડિયો લેક્ચર આમાં મળી આવવાના કોર્સમાં. રેડી છે? જોરદાર ટેન્સ તો આમાં જો હું સમજાવું ને એનાથી ને ઈઝી વેમાં આમાં સમજાયેલા છે. રેડી? રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, પ્રેક્ટિસ શીટ, ટેસ્ટ શીટ બધું તમને મળી જવાનું છે. જેની પ્રાઇસ 1999 રૂપિયા છે ઓનલી ને ઓનલી. તો 97 272 92 93 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ તમે પરચેસ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ ભાઈ ટેન્સ યાદ રાખવાની જોરદાર માસ્ટર ટ્રીક. આજ પછી તમને કોઈ દિવસ ભૂલાશે નહીં ભાઈ. રેડી? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સરસ મજાની મેં હરોળ બનાવી છે મસ્ત મજાની. હવે અહીંયા તમને દેખાતું હોય છે ભાઈ અહીંયા શું છે? આઈ છે. અહીંયા પણ આઈ છે, અહીંયા પણ આઈ છે, બધી જગ્યાએ આઈ છે. હવે આઈને શું કહેવાય તો કે કર્તા કહેવાય, સબ્જેક્ટ કહેવાય. અને મતલબ મોડર્ન ઇંગ્લિશ પ્રમાણે આપણે બોલવા જાય તો શું કહેવાય? પ્રોનાઉન. શું કહેવાય? પ્રોનાઉન. આને શું કહેવાય? કર્તા, સબ્જેક્ટ અથવા તો પ્રોનાઉન કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો, જ્યારે પણ આ પ્રોનાઉન કર્તાની બાજુમાં, શું કીધું? જ્યારે કર્તાની બાજુમાં, પ્રોનાઉનની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ હોય, ધ્યાનથી સાંભળજો. કોઈ પણ સેન્ટેન્સ લઈ લો, કર્તાની બાજુમાં એક્ઝેક્ટ કર્તાની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ હોય. રેડી છે? અને આ જો બેઝિક લેક્ચર છે મસ્ત મજાનું બેઝિક તો તમારે શીખવું છે તો આ લેક્ચર તમારે જોવાનો છે. જેને બેઝિક શીખવું એના માટેનો લેક્ચર છે. તો શું કીધું? જે કર્તા પ્રોનાઉનની બાજુમાં ડાયરેક્ટ એક્ઝેક્ટ એની બાજુમાં ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે વર્બની ફર્સ્ટ ફોર્મ હોય તો એ હંમેશા શું હોય તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય. રેડી છે? આઈ ગો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય. એક્ઝામ્પલ આપીને તમને સમજાવું. માની લો કે હું મંદિરે જાઉં છું. હું મંદિરે જાઉં છું. આપણે એમ કહીએ કે હું મંદિરે જાઉં છું તો શું થાય? આઈ ગો ટુ ટેમ્પલ. હું મંદિરે જાઉં છું તો આઈ ગો ટુ ટેમ્પલ. તો શું કીધું કે કર્તાની બાજુમાં એક્ઝેક્ટ મતલબ ગો આવ્યું. અહીં આપણે લખ્યું આઈ ગો એટલે શું થાય? આઈ ગો નો મતલબ થાય હું જાઉં છું એવું થાય. આઈ ગો નો મતલબ શું થાય? હું જાઉં છું. તો કર્તાની બાજુમાં એક્ઝેક્ટ મતલબ ક્રિયાપદનું મૂળ રૂપ હોય એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ હોય. એ તમારે લખી લેવાનું. હવે પછી તમારે કોઈ પણ સેન્ટેન્સમાં કર્તાઓની બાજુમાં હંમેશા મતલબ ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે તમને ખબર પડી જવી જોઈએ કે આ સેન્ટેન્સ કયા કાળનું છે તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આ વાક્ય છે.
બીજું સેન્ટેન્સ લઈ લઉં કે રામ અથવા તો મારા પપ્પા મંદિરે જાય છે. શું કીધું? મારા પપ્પા મંદિરે જાય છે. તો માય ફાધર goes to temple. એ આનો નિયમ છે ભાઈ. જ્યારે અહીંયા તો ખાલી આપણે બોર્ડ લખ્યું છે, પણ અહીંયા જ્યારે કર્તા તરીકે he she it કોઈ એક વચન નામ આવે ત્યારે આપણે ક્રિયાપદના મૂળ રૂપની પાછળ એસ વાળું રૂપ લગાડવાનું છે. એ આપણે ડિટેલમાં આપણે ચર્ચા પછી કરશું. અત્યારે તો આ બેઝિક શીખવાનું છે. બેઝિક માટેનો લેક્ચર છે, તમને ખબર છે. તો આવી રીતના સેન્ટેન્સ બનશે. જ્યારે પણ કર્તાની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ હોય ત્યારે હંમેશા શું હોય તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય. આટલી તમને ખબર પડી. હવે બીજી વસ્તુ શું છે તો કે જ્યારે પણ કર્તાની બાજુમાં ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 હોય ત્યારે ઈ કાળ હંમેશા શું હોય? ઈ સેન્ટેન્સ કયા કાળનું હોય તો કે હંમેશા યાદ રાખજો, ઈ સેન્ટેન્સ હંમેશા સિમ્પલ પાસ્ટ ટેન્સનું હોય એટલે સાદા ભૂતકાળનું હોય. 100% લખી જ લેવાનું. કર્તાની બાજુમાં જ્યારે V2 આવશે ત્યારે ઈ સાદા ભૂતકાળનું એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જ વાક્ય હોય, બીજા એકેય ટેન્સનું વાક્ય ન હોય. રેડી? ભૂતકાળની વાત આપણે કરવાની છે. માની લો કે આપણે એવું કેવું છે કે માની લો કે એક સેન્ટેન્સ આપણે બનવું કે હું મંદિરે ગયો અથવા તો હું ઘરે ગયો. તો હું ગાર્ડનમાં ગયો. હું ગાર્ડન ગયો. હું ગાર્ડન ગયો તો ભૂતકાળ થઈ ગયું. તો I went to the garden. હું ગાર્ડનમાં ગયો. I went to the garden. મારો ભાઈ ગાર્ડનમાં ગયો. રામ ગાર્ડનમાં ગયો. ભાઈ ક્યાં જાસ? ગાર્ડનમાં જાઉં. મારા પપ્પા ગાર્ડનમાં ગયા. મારા મમ્મી ગાર્ડનમાં ગયા. તો ભૂતકાળ V2 નો યુઝ કરવાનો થશે. મારા મમ્મી ગાર્ડનમાં ગયા. શું? મારા મમ્મી ગાર્ડનમાં ગયા. તો માય મધર went to the garden. મારા મમ્મી ગાર્ડનમાં ગયા. તો શું કીધું? જ્યારે પણ કર્તા હોય, સબ્જેક્ટ હોય, માની લો કે પ્રોનાઉન હોય, એની બાજુમાં હંમેશા જ્યારે ક્રિયાપદનું ભૂતકાળ એટલે કે V2 નું રૂપ આવે એટલે તમારે સમજી લેવાનું કે આ કાળ મતલબ આ સેન્ટેન્સ કયા કાળનું છે તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું આ વાક્ય છે. રેડી? આટલી તમને ખબર હોવી જોઈએ. હવે પછીનું શું છે તો બીજું છે જે જ્યારે પણ કર્તાની બાજુમાં પ્રોનાઉનની બાજુમાં કોણ હોય તો કે will હોય. શું હોય? will હોય. અને will પછી શું હોય તો કે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એટલે કે વર્બનું ફર્સ્ટ ફોર્મ હોય ત્યારે તમારે સમજી લેવાનું કે સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય છે. સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય છે. બાકી એક ટેન્સનું વાક્ય નથી. આટલું તમને યાદ હોવું જોઈએ. શું કીધું? જ્યારે કર્તા હોય, કર્તાની બાજુમાં will હોય અને willની બાજુમાં એક્ઝેક્ટ willની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ હોય એટલે તમારે 100% લખી દેવાનું કે આ સિમ્પલ ફ્યુચરનું જ વાક્ય છે. અને આમ બી ફ્યુચરની વાત હોય અને will ભાઈ નો આવે તો એવી તો કોઈ દી મતલબ સેન્ટેન્સ જ શક્ય નથી. રેડી છે? will વગર ફ્યુચર અધૂરો છે. શું કીધું? will ભાઈ વગર ફ્યુચર ટેન્સ અધૂરું છે. એટલે તમને ઇઝીલી ખબર પડી જશે will હોય, willની બાજુમાં V1 હોય એટલે સાદા ભવિષ્યકાળનું જ વાક્ય હોય. એક્ઝામ્પલ જોઈ લઈએ કે હું દુબઈ જઈશ. તો શું થાય? I will go to Dubai. રેડી? હું રાજકોટ જઈશ. અથવા તો મારો ભાઈ રાજકોટ જશે. તો my brother will go to રાજકોટ. મારો ભાઈ રાજકોટ જશે. my brother will go to રાજકોટ. એટલે એટલું તમને હવે ક્લિયર કટ થઈ જાય કે જ્યારે પણ will હોય અને will ની બાજુમાં ફર્સ્ટ ફોર્મ હોય ક્રિયાપદનું
એટલે હંમેશા કયો મતલબ ટેન્સ હોય તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય. આટલી તમને પહેલા ખબર હોવી જોઈએ. સિમ્પલ પદ્ધતિ છે, જ્યારે પણ કર્તાની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ હોય એટલે વર્બની ફર્સ્ટ ફોર્મ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય. કોઈ પણ આ દુનિયાના કોઈ પણ સેન્ટેન્સમાં કર્તાની બાજુમાં સેકન્ડ ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ એટલે ભૂતકાળનું રૂપ હોય એટલે એ કાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય. અને કોઈ પણ સેન્ટેન્સમાં કર્તા હોય ને કર્તાની બાજુમાં વિલ હોય ને વિલ પછી ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ એટલે કે મૂળ રૂપ હોય એટલે એ ટેન્સ હંમેશા સિમ્પલ ફ્યુચર ટેન્સ જ હોય. આ ત્રણ આવડી જાય એટલે તમને મતલબ બેડો પાર થઈ જાય. રેડી? હવે પછીના ત્રણ ટેન્સ શું છે વિદ્યાર્થી મિત્રો? એક વસ્તુ ધ્યાન આપજો કે સેકન્ડ નંબરની જે વસ્તુ છે, સેકન્ડ નંબરની જે વસ્તુ છે, જે હરોળ છે, એમાં એક વસ્તુ હંમેશા માટે કોમન છે. શું કીધું? તો કે કોમન છે કે વર્બનું થર્ડ ફોર્મ, વર્બનું થર્ડ ફોર્મ ને વર્બનું થર્ડ ફોર્મ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ નહીં, ભૂતકાળનું રૂપ નહીં, પણ ભૂત કૃદંતનું રૂપ. આ ત્રણ ટેન્સ એવા છે જે પરફેક્ટ ટેન્સ છે. આ ત્રણ ટેન્સ એવા છે જેમાં હંમેશાને માટે ક્રિયાપદનું V3 નું રૂપ આવશે. રેડી? હવે શું કીધું કે આઈ હેવ. હવે અહીં હેવ આવે ને હેઝ પણ આવે. એ કર્તા ઉપર આધાર રાખે હેવ આવે કે હેઝ. માની લો કે આ જે પરફેક્ટ ટેન્સ છે મતલબ પૂર્ણ જે કાળ છે એ મતલબ એવા પ્રકારની ક્રિયા દર્શાવવા માટે જે ક્રિયા તમે પૂરી કરી નાખી હોય અથવા તો પૂરી કરી લીધી હોય એવી ક્રિયા તમારે દર્શાવી છે તો પરફેક્ટ ટેન્સનો યુઝ થાય અને એમાં હંમેશા વર્બનું થર્ડ ફોર્મ આવશે. માની લો કે આને શું કહેવાય? મારે એક એક્ઝામ્પલ જોવું છે કે હું રાજકોટ ગયો છું. શું કીધું? કે હું રાજકોટ ગયો છું અથવા હું રાજકોટ પહોંચી ગયો છું. આપણે એવું સેન્ટેન્સ બનાવવું કે હું રાજકોટ પહોંચી ગયો છું. શું કીધું? રાજકોટ જવાની ક્રિયા પૂરી થઈ ગઈ એટલે હું રાજકોટ પહોંચી ગયો છું. તો આઈ હેવ શું આવશે? આઈ હેવ. હવે પહોંચવું એટલે શું થાય? રીચડ થાય. રેડી? રીચ થર્ડ ફોર્મ યુઝ કરવાનું છે. આઈ હેવ રીચડ રાજકોટ. આઈ હેવ રીચડ રાજકોટ. હું રાજકોટ પહોંચી ગયો. એટલે એટલું તમારે યાદ રાખવાનું કે હેવ અથવા તો હેઝ પછી V3 નું મતલબ થર્ડ ફોર્મ આવે. કોઈ પણ કાળ હોય, ધ્યાનથી સાંભળજો, કોઈ પણ કાળ હોય એમાં પેલા કર્તા આપેલું હોય, કર્તાની બાજુમાં એક્ઝેક્ટ કર્તાની બાજુમાં હેવ અથવા તો હેઝ હોય અને એના પછી જો ક્રિયાપદનું ભૂતકૃદમ એટલે ક્રિયાપદનું થર્ડ ફોર્મ આપેલું હોય એટલે ઈ પૂર્ણ કાળ જ હોય, પરફેક્ટ ટેન્સ જ હોય. એટલું તમારે યાદ રાખવાનું. મારો ભાઈ રાજકોટ પહોંચી ગયો છે તો માય બ્રધર હેઝ શું છે? માય બ્રધર હેઝ રીચ્ડ ઇન રાજકોટ. આ સિમ્પલ પદ્ધતિ છે. એના પછીનું શું છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ કોઈ પણ ટેન્સમાં વર્બ હોય મતલબ ભૂતકાળ જો આમાં વર્તમાનનું દર્શાવવું છે, વર્તમાન સમયમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે તો હેવ હેઝ પછી V3. ભૂતકાળનું કોઈ કામ દર્શાવ ક્રિયા દર્શાવી તો હેડ પછી V3 અને ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે તો વિલ હેવ પછી V3 નો યુઝ કરીશું. રેડી છે? આ બે એક સાથે આપણે જોઈએ. માની લ્યો કે હું રાજકોટ પહોંચી ગયો છું. હું રાજકોટ પહોંચી ગયો હતો. હું રાજકોટ પહોંચી ગયો હતો અને હું રાજકોટ પહોંચી ગયો હોઈશ. હું રાજકોટ પહોંચી ગયો હોઈશ. હવે હું રાજકોટ પહોંચી ગયો હતો. ભૂતકાળની વાત કરો ને ત્યારે આઈ હેડ શું આવશે? આઈ હેવ રીચ્ડ રાજકોટ. હું રાજકોટ પહોંચી ગયો હતો અને હું રાજકોટ પહોંચી ગયો હોય તો આઈ વિલ હેવ રીચ્ડ રાજકોટ. રેડી છે? તો એક વસ્તુ યાદ રાખવાનું કે શું વસ્તુ યાદ રાખવાનું કે કર્તા હોય ને કર્તાની બાજુમાં હેવેઝ પછી V3. આ ત્રણ ટેન્સ એવા જ છે જેમાં ઓનલી V3 આવશે. બાકી બાળકાળમાંથી એકય ટેન્સમાં V3 આવશે ને એટલે તમને ઇઝીલી ખબર પડી જશે આ પૂર્ણ કાળ છે, પૂર્ણ વર્તમાન કાળ. આ શું છે? જ્યારે પણ કર્તાની બાજુમાં હેવેઝ પછી V3 આવે એટલે પૂર્ણ વર્તમાન કાળ હોય. જ્યારે કર્તાની બાજુમાં હેડ અને પછી V3 આવે એટલે પૂર્ણ ભૂતકાળ હોય. રેડી? અને જ્યારે કર્તાની બાજુમાં વિલ હેવ પછી V3 આવે એટલે શું હોય તો કે પૂર્ણ ભવિષ્યકાળ
હોય, આટલું તમને યાદ હોવું જોઈએ. એના પછીના જે આપણે ટેન્સ જોઈએ, તમને અહીંયા શું દેખાય છે કે વબનું ફર્સ્ટ ફોર્મનું આઈએનજી વાળું તમને રૂપ દેખાતું હશે. વબનું ફર્સ્ટ ફોર્મનું આઈએનજી વાળું રૂપ તમને બધી જગ્યાએ દેખાતું હશે. શું કીધું? વબનું આઈએનજી વાળું રૂપ તમને બધી જગ્યાએ દેખાતું. 12 કાળમાંથી 6 એવા કાળ છે જેમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. રેડી છે? એમાંના આ 3 ટેન્સ છે આપણે. રેડી? જે ચાલુ કાળ કહેવાય, હે, કન્ટિન્યુઅસ ટેન્સ. રેડી? તો ચાલુ કાળ છે. હવે હજી એમ છે, ઇઝ છે, એની જગ્યાએ આર પણ આવે, વોઝ અને વર પણ આવે અહીંયા જગ્યાએ. રેડી છે? અને વિલ બી એકલો આવે. હવે આ જે ટેન્સ છે, માની લ્યો કે હાલના સમયમાં, અત્યારના સમયમાં, મારી આંખના મતલબ સમય, મારું હું જોતો હોય ને એ ટાઈમે આપણે મતલબ કોઈ ક્રિયા અથવા તો કામ કરી રહ્યા છીએ. શું આવશે આમાં? આવા સેન્ટેન્સ આવશે, કરી રહ્યા છીએ. સેન્ટેન્સમાં આવું છેલ્લે આવશે, કરી રહ્યા છીએ, કરી રહ્યો છું, કરી રહી છે, કરી રહી છે. રેડી? પાછળ આવું સેન્ટેન્સમાં આવશે એટલે તમને તરત ખબર પડી જશે શું છે, ચાલુ કાળ છે, ચાલુ વર્તમાન કાળ છે. એવી જ રીતના જ્યારે પણ કરી રહ્યા હતા, રહી હતી, એવું સેન્ટેન્સમાં તમને જોવા મળે એટલે શું હોય? ચાલુ ભૂતકાળ હોય. શું હોય? ચાલુ ભૂતકાળ જ હોય. અને કોઈ મતલબ સેન્ટેન્સમાં તમને એમ જોવા મળે કે કરી રહ્યા હશું, કરી રહ્યા હોઈશું, આવું તમને જોવા મળે એટલે ચાલુ મતલબ ચાલુ ભવિષ્યકાળ હોય. આટલી તમને પહેલા ખબર હોવી જોઈએ. એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ હું તમને આપું કે માની લ્યો કે હું ક્રિકેટ રમી રહ્યો છું. શું કીધું? કે હું ક્રિકેટ રમી રહ્યો છું. જો 3 એક સાથે સમજો. હું ક્રિકેટ રમી રહ્યો છું. જો રહ્યો છું એવું બધું આવ્યું એટલે શેનો યુઝ કરશો? એમિઝાર પછી આઈએનજી વાળું રૂપ. હું ક્રિકેટ રમી રહ્યો હતો, હું ક્રિકેટ રમી રહ્યો હતો. રેડી છે? અને હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ. હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ. રેડી? હવે જો ક્રિકેટ રમી રહ્યો છું તો તમારે શેનો યુઝ કરવાનો? એમિઝાર ને આઈએનજી નો યુઝ કરવાનો. રહ્યો હતો એવો રહ્યા હતા એવું આવે તો શું યુઝ કરવાનો? વોઝ વર પછી આઈએનજી નો યુઝ કરવાનો. રહ્યા હઈશું, રહ્યા હોઈશું એવું બધું આવે તો વિલ બી પછી આઈએનજી નો યુઝ કરવાનો. વિલ બી પછી આઈએનજી નો યુઝ કરવાનો. હું ક્રિકેટ રમી રહ્યો છું તો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. શું કીધું? આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. રામ ક્રિકેટ રમી રહ્યો છે તો રામ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો હતો તો આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો હતો, આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. અમે ક્રિકેટ રમી રહ્યા હતા તો વી વર પ્લેઇંગ ક્રિકેટ. અને હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ તો આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ, આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. એટલે સિમ્પલ અને શોર્ટ ડેફિનેશનમાં તમને કહું કે અહીંયા આપ્યું છે કે એમિઝાર પછી આઈએનજી તો ચાલુ કાળ હોય, વોઝ વર પછી આઈએનજી ચાલુ ભૂતકાળ હોય, વિલ બી પછી આઈએનજી ચાલુ ભવિષ્યકાળ હોય. આટલું તમને પહેલા ક્લિયર કટ હોવું જોઈએ. હવે જો તમને ઇઝીલી વસ્તુ સમજાઈ દો, મસ્ત મજાનું કોષ્ટક સમજાવ્યું તમને. જ્યારે પણ શું હોય? સબ્જેક્ટ હોય, સબ્જેક્ટ પછી V1 હોય, હંમેશા એ કાળ કયો હોય? તો કે સિમ્પલ પ્રેઝન્ટ હોય. સબ્જેક્ટની બાજુમાં ક્રિયાપદનું ફર્સ્ટ હોય એટલે સિમ્પલ પ્રેઝન્ટ હોય. જ્યારે પણ સબ્જેક્ટ પછી V2 હોય એટલે સાદો ભૂતકાળ જ હોય, સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય. અને જ્યારે પણ સબ્જેક્ટ પછી વિલ પછી V1 ક્રિયાપદનું મૂળ રૂપ હોય એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ જ હોય. એટલે આ ટેન્સ યાદ રાખવાની ટ્રીક છે. તમને ઓળખતા આવડતું જોઈએ કે આ કયા ટેન્સનું સેન્ટેન્સ છે. આનાથી તમને ઇઝીલી તમે ઓળખી શકશો. પછી શું હતું કે સબ્જેક્ટ હોય, એના પછી હેવ અથવા તો હેઝ હોય, પછી V3 હોય એટલે શું હોય? તો કે પૂર્ણ વર્તમાન કાળનું જ વાક્ય હોય, પૂર્ણ કાળનું.
આ 3 એવા જ કાળ છે જેમાં V3 આવશે, બાકી એકેય કાળમાં V3 આવશે નહીં. પછીનું શું છે તો કે સબ્જેક્ટ હોય, પછી હેડ હોય અને પછી V3 હોય, એટલે તમને સમજી જવાનું કે પૂર્ણ ભૂતકાળનું સેન્ટેન્સ છે. રેડી છે? પછી શું સબ્જેક્ટ હોય એની બાજુમાં will have હોય, પછી V3 હોય, એટલે તમારે સમજી જવાનું કે આ પૂર્ણ ભવિષ્યકાળનું સેન્ટેન્સ છે. રેડી? આટલું તમને ક્લિયર કટ હોય. પછી શું કીધું તો કે એમિઝાર પછી ing હોય, એમિઝાર પછી ing હોય તો એ ચાલુ વર્તમાન કાળ જ હોય, ચાલુ વર્તમાન કાળ. રેડી છે? અને પછી વોઝવર પછી ing નું રૂપ હોય તો શું હોય? ઈ ચાલુ ભૂતકાળનું જ સેન્ટેન્સ. મજા આવી કે નહીં? આ ટ્રીક જો શીખવામાં મજા આવી તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જ્યારે પણ વિલ બી પછી ing રૂપ હોય ક્રિયાપદનું, એટલે ચાલુ ભવિષ્યકાળનું જ સેન્ટેન્સ હોય. રેડી? આટલું તમને ક્લિયર કટ હોય એટલે ઇઝીલી તમે ઓળખી શકો કે કયા ટેન્સનું કયું વાક્ય છે. રેડી છે વિદ્યાર્થી મિત્રો? મજા આવી હોય તો એક લાઈક કરી દેજો. અને હજી એક ઇન્ફોર્મેશન આપી દઉં, આવું નવું જોરદારનું જો તમારે અંગ્રેજી શીખવું હોય, જોરદારનું જો ટેન્સ શીખવા હોય તો મારું સજેશન છે કે દેવ સત્ય ગ્રામર બુક પરચેસ કરી લેજો. અંગ્રેજી શીખવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક છે. 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો 3000 જેટલા શબ્દો આ બુકમાં આપેલા છે. એટલે ઘણી બધું વસ્તુ આમાં આપેલી છે ડિટેલમાં, અને દેશી ભાષામાં બધાને સમજાઈ જાય એવી રીતના એક્સપ્લેનેશન કરેલું છે. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પર મતલબ પ્રેક્ટિસ માટેનું વન ઓફ ધ બેસ્ટ મટીરિયલ છે. ઓનલી નોટની 299 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને સ્ક્રીન ઉપર દેખાય 97 272 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ બુક અને આ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ તમે પરચેસ કરી શકો છો અને તમારા અંગ્રેજીને તમે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો. રેડી છે? તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી અને તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકે ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ખાસ કરીને ફોલો કરી દેજો. ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આપણી વિજય નાક્યા ગુરુ ગુજુ નામની ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ ગયા છે. તમે જોઈન થવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને ગુરુ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે 22 ડિસેમ્બર 2025 થી એક 15 દિવસની સરસ મજાની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, એ પણ લાઈવ. તો સબસ્ક્રાઇબ કરેલી રાખજો. નથી કરી તો તમારે સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ ઇન્ફોર્મેશન કરી દેજો. ગ્રામર વગર જો અંગ્રેજી શીખવું છે તો ક્યારે આવી જાય તો 22 ડિસેમ્બર 2025 રાતે 8 વાગે આપણી આ યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુ પર મતલબ લાઈવ આપણે મળવાનું છે. રેડી? અને વધારે કઈ ઇન્ફોર્મેશન જોઈએ બુક માટે, કોર્સ માટે તો નંબર તમને દેખાય છે 97 272 93 92 પર કોલ અથવા મેસેજ કરી આ તમે મતલબ ઇન્ફોર્મેશન લઈ શકો છો. તો કેવો લાગ્યો આજનો વિડીયો? જે ટેન્સની જોરદારની ટ્રીક હતી કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી આપજો. રેડી છે? અને આવા જોરદારના મજેદાર તમારા માટે વિડીયો હું બનાવતો રહે. રેડી છે? મળીએ છીએ નવા લેક્ચરમાં જોરદારની પ્રેક્ટિસ સાથે. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટાટા.